તો આજે અજીત દાદાની અંતિમ સંસ્કાર થવાના છે અને અનેક જે રાજકીય નેતાઓ છે તેઓ હાલમાં દર્શન માટે આવી પહોંચ્યા હતા, ત્યારે હાલમાં અંતિમ સંસ્કારની જે વિધિ છે તે શરૂ થઈ ગઈ છે અને તેમને મુખાગ્નિ આપવામાં આવ્યો. દાદાને અલવિદા કરવા માટે અનેક લોકો, અનેક જે ગ્રામીણ લોકો છે તેઓ પણ આવી પહોંચ્યા છે. સાથે જ સમગ્ર મહારાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું છે. તો અજીત પવારના અંતિમ સંસ્કારની જે વિધિઓ છે તે ચાલી રહી છે અને તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ આપવામાં આવી રહ્યો છે. સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અજીત દાદાને વિદાય આપવા માટે સંપૂર્ણ બારામતી ઉમટી પડ્યું છે અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક જે વિસ્તારો છે ત્યાંથી પણ અજીત દાદાને વિદાય આપવા માટે લોકો આવી પહોંચ્યા છે. આપે થોડી જ વાર પહેલાં જે દ્રશ્યો જોયા હતા તેમાં જે પ્રકારે માનવ મહેરામણ ઉમટ્યું હતું, જે પ્રકારે જે લોકો અહીંયા આવી પહોંચ્યા છે તેઓ અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે અને જે રીતે આ અણધારી વિદાય થઈ જેના કારણે ઘણા બધા મહારાષ્ટ્રના જે લોકો છે તેઓના મનમાં હજુ પણ એ આઘાત છે કે આ શું થઈ ગયું. કારણ કે જે રીતે અજીત દાદાએ તમામ લોકો માટે કાર્ય કર્યું હતું અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ કાર્ય કર્યું હતું, એવા લોકો માટે કાર્ય કર્યું હતું કે જેઓને વિચાર પણ નહોતો કે તેઓ કેવી રીતે આગળ આવી શકે, તેમનો કેવી રીતે વિકાસ થઈ શકે. તેવા તમામ જે ગામડાના લોકો છે, ગામડાઓ છે, તેમના માટે વિકાસના કાર્યો અજીત દાદાએ કર્યા હતા અને તેમને વિદાય આપવા માટે હાલમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. તો અંતિમ સંસ્કારની જે વિધિ છે તે આપ સીધી લાઈવ જોઈ રહ્યા છો અને મુખાગ્નિ તેમના પાર્થિવ શરીરને આપી દેવામાં આવ્યો છે. ત્યારે હવે થોડાક સમયમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. ગઈકાલે દુર્ઘટના ઘટી અને તેમાં તેમનું અકાળે અવસાન થયું. વધુ એકવાર આ વર્ષે જે રીતે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી અને તેમાં આપણે એક રાજકીય નેતાને ગુમાવ્યા છે. ગયા વર્ષે પણ આપણે એક રાજકીય નેતાને ગુમાવ્યા હતા. ત્યારે સતત આ બીજું વર્ષ છે જ્યારે પ્લેન ક્રેશની ઘટનામાં આપણે એક રાજકીય નેતાને ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક પાળવામાં આવી રહ્યો છે. થોડાક સમય પહેલાં જે રીતે તમામ જે રાજનેતાઓ હતા, તમામ જે લોકો હતા, નજીકના સગા સંબંધીઓ હતા, તેઓ અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા અને હવે અજીત દાદાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. વિધિ વિધાન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તો મુખાગ્નિ આપવામાં આવ્યો છે અને હવે થોડાક સમયમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તો વિદાય આપવા માટે સંપૂર્ણ બારામતીના લોકો, મહારાષ્ટ્રમાંથી અનેક વિસ્તારમાંથી લોકો આવી પહોંચ્યા છે અને જે દ્રશ્યો આપણે થોડાક સમય પહેલાં પણ જોયા હતા અને આ દ્રશ્યમાં પણ પાછળ જે લોકો જોવા મળી રહ્યા છે તેઓ તેમના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો પાછળ અનેક મોટા વિસ્તારમાં જે લોકો ઉમટી પડેલા છે અને આજે સવારે પણ એવી સ્થિતિ સર્જાઈ હતી કે ભીડ જામી ગઈ હતી બારામતીમાં. ત્યારે લોકો દૂર દૂરથી આવ્યા હતા એક નજર માટે, એક અંતિમ દર્શન માટે. अखेरची मानवंदना ગઈકાલે જ્યારે આ દુર્ઘટના ઘટી અને
જે તેમની સાથે બીજા પણ લોકો તેમની સાથે સવાર હતા તેમનું પણ મૃત્યુ થયું હતું, અકાળે મૃત્યુ થયું હતું, પરંતુ તે તમામમાંથી અજીતદાદાની ઓળખ તેમના ઘડિયાળ પરથી થઈ હતી. એનસીપીનું જે ચિહ્ન છે તે પણ ઘડિયાળ છે અને અજીતદાદાની ઓળખ, કારણ કે જે તમામ જે મૃતદેહો હતા તે એટલા બધા ક્ષત વિક્ષત થઈ ગયા હતા કે ઓળખવા મુશ્કેલ હતા, ત્યારે અજીતદાદાની ઓળખ તેમના ઘડિયાળ પરથી થઈ હતી અને એ જ ઘડિયાળ તેમના પાર્ટીનું સીમા ચિહ્ન પણ છે. ત્યારે એવું કહી શકાય કે જે પાર્ટીનું જે તેમનું ચિહ્ન છે તે જ તેમની ઓળખ માટે સાબિત થયું અને એ ઘડિયાળના કારણે તેઓ ઓળખાયા, કારણ કે ઘણા બધા જે મૃતદેહો હતા તેમની સાથે બીજા પણ જે લોકોના મોત થયા હતા આ ઘટનામાં, ત્યારે તેમની જે ઓળખ છે અજીતદાદાની ઓળખ છે તે તેમના ઘડિયાળના કારણે થઈ હતી અને તેમના પાર્ટીનું જે ચિહ્ન છે તે પણ ઘડિયાળ છે. બારામતીના નાયકની અંતિમ વિદાય થઈ રહી છે. અંતિમ સંસ્કારની વિધિ આપ લાઈવ જોઈ રહ્યા છો. ત્યારે મુખાગ્નિ આપવામાં આવ્યું અને અજીતદાદાને વિદાય આપવા માટે તમામ લોકો ઉમટી પડ્યા છે. पुढच्या बाजूला येण्याचा प्रयत्न कृपया कोणी करू नका, सगळ्यांना नम्र विनंती आहे. बाजूच्या बाजूला मागच्या बाजूला गेट आहे, त्या मागच्याच बाजूने हळूहळू आपण बाहेर पडूया. बाहेर प्रचंड गर्दी आहे, खूप गर्दी आहे. हळूहळू मागच्या बाजूने बाहेर पडा. सर्वांना नम्रपूर्वक आवाहन करण्यात येत आहे. તો 16 વર્ષમાં 6 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા અજીત પવાર. સૌપ્રથમ 11 નવેમ્બર 2010 થી લઈને 25 સપ્ટેમ્બર 2012, 7 ડિસેમ્બર 2012 થી લઈને 28 સપ્ટેમ્બર 2014, આ રીતે કુલ 6 વખત તેઓ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા અને ડેપ્યુટી સીએમ રહેતા તેમણે અનેક સેવા કાર્યો પણ કર્યા હતા. ઘણા બધા જે ગામના લોકો છે, ઘણા બધા જે મહારાષ્ટ્રના લોકો છે તેઓ માટે તેમણે જે કાર્યો કર્યા છે તે તમામ જે લોકો છે તે અજીતદાદાનો જે ઉપકાર છે તે ક્યારેય નહીં ભૂલે. અજીત પવારે તેમના માટે જે ગ્રામીણ વિસ્તારમાં જે કાર્ય કર્યું તે જે ગામના લોકો સદા યાદ રાખશે અને ગઈકાલની ઘટના બાદ તમામ લોકોમાં એક આઘાતમાં તેઓ સરી પડેલા છે. તો બારામતીના નાયકની અંતિમ વિદાય થઈ રહી છે અને સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અંતિમ સંસ્કારની વિધિ જે હાલમાં ચાલી રહી છે અને તેના આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક જે રાજનેતાઓ છે તેઓ અંતિમ વિધિમાં, અંતિમ સંસ્કારમાં જોડાયા છે અને અચાનક અણધારી જે વિદાય થઈ છે તેમાં લોકો માટે પણ આ આઘાતજનક છે. સંપૂર્ણ મહારાષ્ટ્ર માટે પણ આ જે દુર્ઘટના ગઈકાલે જે ઘટી હતી તે ખૂબ જ આઘાતજનક છે અને જે રીતે તેઓ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 16 વર્ષમાં 6 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા અને તેમનો આ જે કાર્યકાળ હતો તેની જો વાત કરીએ તો 11 નવેમ્બર 2010 થી 25 સપ્ટેમ્બર 2012 સુધી તેઓ પ્રથમ વખત ડેપ્યુટી સીએમ રહ્યા હતા. ત્યારબાદ 7 ડિસેમ્બર 2012 થી 28 સપ્ટેમ્બર 2014 સુધી તેઓ ડેપ્યુટી સીએમ રહ્યા હતા. ત્યારબાદ 23 નવેમ્બર 2019 થી 26 નવેમ્બર 2019 સુધી તેઓ ડેપ્યુટી સીએમ રહ્યા હતા. 30 ડિસેમ્બર 2019 થી 29 જૂન 2022 સુધી તેઓ ડેપ્યુટી સીએમ રહ્યા હતા. તો 2 જુલાઈ 2023 થી 5 ડિસેમ્બર 2024 સુધી તેઓ ડેપ્યુટી સીએમ રહ્યા હતા અને 5 ડિસેમ્બર 2024 તેઓ એ ડેપ્યુટી સીએમનો પદભાર સંભાળ્યો હતો. તો 29 જાન્યુઆરી 2026 જે તેમનો જીવનનો પણ અંતિમ દિવસ હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે તેઓ પ્રચાર માટે જઈ રહ્યા હતા તેમના ચાર્ટર પ્લેનમાં અને આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે અજીતદાદાને વિદાય આપવા માટે સંપૂર્ણ બારામતીના તમામ જે લોકો છે તે ઉમટી પડ્યા છે અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક વિસ્તારોમાંથી લોકો અંતિમ સંસ્કારમાં સહભાગી થવા માટે આવ્યા છે. આપ જે આ જનમેદની જોઈ રહ્યા છો, આ જનમેદની એ લોકોની છે કે જેમના મનમાં હજુ પણ અજીતદાદા જીવંત છે, કારણ કે તેમણે જે કાર્યો તેમના માટે કર્યા હતા તેના કારણે તેઓ હજુ પણ તેમના મનમાં જીવંત છે અને તેમની યાદોમાં પણ કાયમ જીવંત રહેવાના છે. મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક છે. ત્યારે બારામતીના નાયકની અંતિમ વિદાય જે થઈ છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. લોકો તેમના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે અને હાલમાં જે રીતે અંતિમ સંસ્કારની જે વિધિ છે તે આપ લાઈવ જોઈ રહ્યા છો. તો તેમને રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થયા.